જય ભીમ બધાને. નમસ્કાર. આજે આપણે દલિત અને આદિવાસી સમાજની કિંમત કેટલી છે એના ઉપર વાત કરીએ. જેમ વસ્તુની કિંમત હોય એમ વ્યક્તિની પણ કિંમત હોય, અને વ્યક્તિની કિંમત હોય એમ સમાજની પણ કિંમત હોય. વસ્તુમાં કેવું હોય કે કોઈ વસ્તુ તમને કેટલી ઉપયોગી છે અને કેટલું ઇઝીલી તમને અવેલેબલ છે એના ઉપર એની કિંમત નક્કી થતી હોય. જેમ કે આપણે જોવા જઈએ તો આપણી આસપાસ કોઈ જેમ કપડાં છે અથવા પાણી છે, હવા છે, ખાવાનું છે, એ બહુ ઇઝીલી અવેલેબલ થઈ જતું હોય, એટલે એની કિંમત કેટલી બહુ ઓછી કિંમત હોય. ભલે બધા લોકો વાપરતા હોય પણ છતાંય ઓછી કિંમત હોય. એવી જ રીતે સોનું છે, ડાયમંડ છે, અથવા કોઈક સારી સર્વિસ લેવા જોઈએ. ડૉક્ટરની વાત કરીએ, ડૉક્ટરો બહુ ઓછા સર્વિસ મળતી હોય તો એ લોકોની વેલ્યુ જરૂરત પણ છે આપણને, અને સાથે સાથે એવું એ લોકોની અવેલેબિલિટી પણ બહુ ઓછી છે તો એ લોકોની કિંમત એના લીધે વધારે હોય છે નોર્મલી બીજી બધી વસ્તુઓ કરતાં અથવા સેવાઓ કરતાં. એવું જ આપણે આપણા સમાજની વાત કરીએ અથવા આપણા દલિત અને આદિવાસી સમાજના વ્યક્તિઓની વાત કરીએ અલગ અલગ, તો એ લોકોમાં પણ આવું જ છે કે વગર કામના દરેક જગ્યા ઉપર આપણે અવેલેબલ થઈ જઈએ છીએ. દરેક પાર્ટીમાં, દરેક સંગઠનોમાં, અથવા કહીએ તો દરેક આંદોલનોમાં, તો જ્યાં દરેક જગ્યા પર આપણે અવેલેબલ થઈ જતા હોય એટલે આપણી વેલ્યુ પછી એના લાયક જ હોય કે ચણા મમરા જેવી. બીજું અવેલેબિલિટી થયું એ તો. બીજી વસ્તુ થઈ કે આપણી કિંમત કેટલી, એકચ્યુઅલમાં આપણી જરૂરત કેટલી છે લોકોને. આપણી જરૂરત તો બધાને જ છે. વોટની વાત કરીએ તો પણ એ ખાલી વોટ પૂરતી જ છે જરૂરત. બાકી બીજી કોઈ સેવા આપવા માટે કે બીજી કોઈ અને બીજા કોઈ વસ્તુમાં આપણે કોઈ બી કોઈ જરૂરત પડતો હોય આપણો સમાજ, દલિત અને આદિવાસી સમાજ, એવું આપણને ખ્યાલ નથી. ના તો આપણે કોઈ જગ્યા ઉપર ફંડિંગ આપીએ છીએ બહુ મોટા, કે ના તો આપણી જેમ પહેલાં કીધું તો આપણે એટલા કોઈ મજબૂત નથી, કોઈ એકતા નથી આપણા સમાજમાં કે જ્યારે કોઈ પણ પાર્ટી અથવા કોઈ પણ સમાજ, કોઈ પણ સંગઠનની અંદર આપણે એક બૂમ મારીએ, એક નેતા આપણો બૂમ મારે ને આપણે બધા જ એક જગ્યા ઉપર જઈને ઊભા રહી જઈએ કે ભાઈ આ જ કામ કરવાનું છે, એના સિવાય બીજું કોઈ કામ નથી કરવાનું. તો વ્યક્તિની વેલ્યુ અલગ છે, સમાજની વેલ્યુ અલગ છે. આખા પૂરેપૂરા સમાજની વાત કરીએ તો આખા સમાજને લોકો કયા નજરે જુએ છે? શું આ આખો સમાજ છે દલિત અને આદિવાસી સમાજ, એમાં કેટલા લોકો દારૂડિયા છે, કેટલા લોકો એમાં બિઝનેસમેન છે, કેટલા લોકો ત્યાં વકીલ છે, કેટલા લોકો ડૉક્ટર છે, અથવા કેટલા લોકો કયા સંગઠન સાથે જોડાયેલા છે, અથવા કહીએ તો કેટલા લોકો એમાં પૈસાદાર છે, કેટલા લોકો એમાં સરકારી નોકરીઓમાં છે, કેટલા વકીલ છે, કેટલા જજ છે. આવી રીતે આ લોકો સમાજની કિંમત કાઢતા હોય દરેક જણ. બીજો સમાજ મતલબ કે તો દલિત અને આદિવાસી સમાજનું, જેમ હું પહેલાં પણ કીધું હતું, જ્યાં સુધી પોતે મજબૂત નહીં થાય ત્યાં સુધી એ લોકોની પોતાની વેલ્યુ ક્રિએટ નહીં થાય. અને દલિત અને આદિવાસી સમાજની પોતાની વેલ્યુ ક્રિએટ નહીં થાય અને દરેક જગ્યા પર પોતાની અવેબિલિટી નોંધાવવા કરતાં ખાસ જગ્યાઓ ઉપર જ્યાં પોતાના જ કામ કાઢવાના હોય એવી જગ્યા પર જ ખાલી અવેલેબલ રહેશે તો એમની કિંમત વધારે રહેશે. તો આ એક ધ્યાન રાખવાનો મુદ્દો છે કે દરેક જગ્યા પર આપણે ફાલતુમાં અવેલેબલ ના થઈ જાય, દરેક આંદોલનોમાં અને દરેક પાર્ટીઓમાં અને દરેક સંગઠનોમાં. જ્યાં આપણા સમાજનું ભલું થતું હોય, આપણા લોકોનું ભલું થતું હોય એવી જગ્યા પર આપણે રહીએ અને આપણા સમાજની કિંમતને સમજીએ, આપણા આસપાસના લોકોની કિંમત સમજીએ કે કોની કેટલી વેલ્યુ છે, અને એ આપણા સમાજની આપણે વેલ્યુ વધારવાની કોશિશ કરીશું તો લોકો આપણને પૂછતા થશે. ધન્યવાદ.